કોઈક પૈસા વાળો મળે ને ત્યારે હું એને પૂછું કે ભાઈ ઊંઘ કેટલા વાગે આવે છે? ડોક્ટર સ્વામીજી ઊંઘ આવતી જ નથી. કેમ? તો કે બસ ટેન્શનમાં જ જીવું છું. 1, 2, 3, 4 ટીકડી લઉં છું ત્યારે તો માંડ ઊંઘ આવે છે. જો પૈસામાં ને બંગલામાં સુખ હોત તો એને ટીકડી લેવી ના પડત. મારો ગામડાનો એક ખેડૂત, ગામડાનો એક ખેતી કરનારો માણસ બાવળના છાંયે ઢેફાનું ઓશીકું કરીને સૂઈ જાય અને એને ઊંઘ આવી જાય. અને બંગલામાં એર કન્ડિશન રૂમમાં સૂતેલો માણસ, એને ઊંઘ ના આવે. ક્યાં છે સુખ? ક્યાં છે શાંતિ? આનો જવાબ તમને ભાગવતજી આપશે. સુખી કેમ બની શકાય? સુખી કેમ બની શકાય? શાંતિને કેમ પ્રાપ્ત કરી શકાય? એની કથા એટલે ભાગવતજીની કથા. આમાંથી જ્ઞાન મળશે, આમાંથી વૈરાગ્ય થશે, આમાંથી ભક્તિ થશે, આમાંથી સુખની ચાવી મળશે, આમાંથી શાંતિની પ્રાપ્તિ થશે. અરે આમાંથી મારા ભગવાન કૃષ્ણના દર્શન થશે. जिस देखो तित शाम दिखाई. જ્યાં નજર કરશો ને, જ્યાં નજર કરશો ને ત્યાં તમને ભગવાન કૃષ્ણના દર્શન થશે. દેખાય છે અત્યારે કૃષ્ણ દેખાય છે? સાચું કયો, દેખાય છે? નથી દેખાતા. ઘર દેખાય છે? ભેંસ દેખાય છે? બળદ, ગાડું, ખેતર દેખાય છે? હા, આપણી સામે ઘર નથી. આપણે ક્યાં બેઠા છીએ? સભામાં બેઠા છીએ, કથામાં બેઠા છીએ, ભાગવતમાં બેઠા છીએ, પણ ઘર દેખાય છે? પાણીયારું દેખાય છે, ઓસરી દેખાય છે, ઘરનો રૂમ દેખાય છે, રસોડું દેખાય છે, ગેસનો ચૂલો દેખાય છે, કબાટ દેખાય છે, ફ્રીજ દેખાય છે, ફ્રીજમાં 2 દૂધિયા પડ્યા છે એ દેખાય છે, દૂધ દેખાય છે, સરસ મજાની એક તપેલીમાં ભરેલી દૂધમાંથી કાઢેલી તર દેખાય છે. આ બધું જ દેખાય છે. દૂધ દેખાય છે, તર દેખાય છે, ફ્રીજ દેખાય છે, ઘર દેખાય છે, ગેસ દેખાય છે. મારો કનૈયો નથી દેખાતો. આ 7 દિવસમાં આપણે કનૈયાના દર્શન કરવા છે. જ્યાં આપણી નજર પડે, જ્યાં આપણી દ્રષ્ટિ પડે, બસ જ્યાં જોઈએ ત્યાં મારો નાનકડો એવો શ્યામ દેખાય, નાનકડો એવો ભગવાન દેખાય, નાનકડા એવા કનૈયા લાલ પ્રભુ તમારી બાજુમાં આવીને બેસી જાય. એની પ્રાપ્તિ એટલે ભાગવતજીની કથા. બસ એટલે આ કથા છે. આ 7 દિવસનું આયોજન પ્રભુના દર્શન કરાવશે. અને એક વસ્તુ હું તમને ચોક્કસ કહું, માત્ર ને માત્ર માણસનું શરીર, માત્ર ને માત્ર માનવનું શરીર એ જ પરમાત્માના દર્શન કરી શકે છે. માત્ર માણસ જ પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. દેવતાઓ પુણ્ય ન કરી શકે. સાંભળજો હો, દેવતાઓ પુણ્ય ન કરી શકે. પુણ્યથી દેવતા બની શકાય, પુણ્યથી દેવતા બની શકાય,
પણ દેવતાઓ પુણ્ય પ્રાપ્ત ન કરી શકે, એમ પશુ અને પક્ષી એ પાપ ન કરી શકે. પશુ અને પક્ષી એ પાપ ન કરી શકે. એ અજ્ઞાની છે, એટલે પરમાત્મા એને માફ કરતા હોય છે. માત્ર મનુષ્ય પાપ કરી શકે છે અને માત્ર મનુષ્ય જ પુણ્ય મેળવી શકે છે. હવે આપણે નક્કી કરીએ શું કરવું છે. 7 દિવસમાં આપણે નક્કી કરીએ કે આપણે શું કરવું છે. આ ભાગવતજી સુખ આપશે, શાંતિ આપશે, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આપશે, પ્રભુનો સાક્ષાત દર્શનનો અનુભવ કરાવશે. અને તમે વિચાર તો કરો, કોઈનું મૃત્યુ થાય, આપણે એના તર્પણ માટે સંકલ્પ કરી અને ભાગવતજીને બેસાડીએ અને એનું પણ કલ્યાણ થાય. મૃત્યુ પછી મોક્ષ તો મળે જ, પણ હું તમને વિનંતી કરું, મૃત્યુ પછી નહીં. આપણે કહીએ ને કે બાપાની વાહે ભાગવત બેહાડ્યું, એમ આપણે વાહે નથી બેહાડવું, આપણે તો મોર બેહાડવું છે. તમે બેસાડી તો જુઓ. જો અમે આ મોર ભાગવત બેસાડ્યું, આ ભાગવતનો આનંદ તો તમે અનુભવી તો જુઓ. તમે 1 વાર શ્રીખંડને ખાઓ, 2 વાર શ્રીખંડને ખાઓ, 3 વાર શ્રીખંડને ખાઓ, એનો સ્વાદ તમને ઓછો લાગશે. 1 વાર મોહન થાળનું બટકું લઈને મોઢામાં મૂક્યું, બીજું લઈને મોઢામાં મૂક્યું, ત્રીજું લઈને મોઢામાં મૂક્યું, ચોથું લઈને મોઢામાં મૂક્યું, એ સ્વાદ ઓછો થતો જશે. પછી કોઈ આવીને પ્રેમથી સોગન આપીને આપણને ખવરાવે, આપણે ના પાડીએ કે નહીં, હવે નહીં ચાલે. 1, 2, 3 કે 4 વાર શ્રીખંડને ખાઈએ, એનો સ્વાદ ઓછો થાય. આ મારું ભાગવત, આ ભાગવત તમે 1 વાર સાંભળો, તમે 2 વાર સાંભળો, તમે 3 વાર સાંભળો, તમને નવું 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 મળ્યા જ કરે, મળ્યા જ કરે. અમે આટલા વર્ષોથી ભાગવતજીને વાંચીએ છીએ, પણ આ ભાગવતજીમાંથી દર વખતે કંઈક ને કંઈક નવું જ મળે, નવું જ મળે, કારણ કે આ ભગવાનનું સ્વરૂપ છે. તો આવા પવિત્ર ભાગવતજી શ્રી મનસુખભાઈ અમરશીભાઈ કાનાણી, શ્રી જયંતિભાઈ લવાભાઈ કાનાણી પરિવાર, એમના માધ્યમથી આપણને પ્રાપ્ત થયો છે. 7 દિવસ આપ સૌને મારી વિનંતી છે કે અહીંયા ભાગવતજીને સાંભળવા પધારજો. અહીંયા તમને બંને વસ્તુ મળવાની છે. અહીંયા પેટનું મળવાનું છે અને ઠેઠનું મળવાનું છે. પેટ અને ઠેઠ જ્યાં ટાઢા થાય, આનાથી બીજું સારું દુનિયામાં હોય શું? પેલા આપણે ઠેઠનું કરશું, બપોરે પેટનું કરશું, પાછું ઠેઠનું કરશું, સાંજે પાછું પેટનું કરશું. આવો દિવ્ય લાભ આ પરિવારે આપણને સૌને આપ્યો છે. આવા પવિત્ર સંતોનું માર્ગદર્શન મળ્યું છે. પૂજ્ય ભંડારી સ્વામી, મોહન પ્રકાશદાસજી સ્વામી,
અમારા બહુ કર્મઠ સંત છે, બહુ એમના આશીર્વાદ છે આ પરિવાર ઉપર. શાસ્ત્રી સ્વામી વિજય પ્રકાશદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી કુંજ બિહારી દાસજી સ્વામી, આ સંતોએ આ આયોજન કરવામાં બહુ મદદ કરી છે. અમારા પવિત્ર ભૂદેવો, જેમના દર્શન માત્રથી આપણા પાપ બળી અને ભસ્મ થાય, જેમના મુખમાં વેદ અને ઉપનિષદ નિવાસ કરે, આવા પવિત્ર ભૂદેવો અહીંયા બિરાજમાન છે. પવિત્ર ગાય માં અહીંયા બિરાજમાન છે. જ્યાં ભગવાન હોય ત્યાં સંતો હોય, ત્યાં બ્રાહ્મણો હોય ત્યાં ગાય હોય. આવા પવિત્ર વાતાવરણમાં આપણે 7 દિવસ આ કથાનો લાભ લઈ આપણા જીવનને ધન્ય બનાવીએ. પ્રભુ આપણને સૌને નિર્વિઘ્ને કાર્ય કરવાની શક્તિ આપે. માં સરસ્વતી આપણને સૌને સદબુદ્ધિ આપે. હનુમાનજી મહારાજ 7 દિવસ આપણા પ્રસંગમાં સતત બિરાજી આપણા સૌની રક્ષા કરે. પ્રભુ રામ, પ્રભુ શ્યામ અને પ્રભુ ઘનશ્યામ આપણા સૌનું કલ્યાણ કરે. એટલી પ્રાર્થના સાથે આજની કથાને અહીંયા વિરામ. આવતીકાલે સવારે 8:30 કલાકે આપણી કથાનો સમયસર પ્રારંભ થશે. ભગવાનના સંકીર્તન સાથે કથાને વિરામ. શ્રીમન્ નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્ નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્ નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્ નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્ નારાયણ શ્રીમન્ નારાયણ, શ્રીમન્ નારાયણ શ્રીમન્ નારાયણ, શ્રીમન્ નારાયણ શ્રીમન્ નારાયણ, શ્રીમન્ નારાયણ શ્રીમન્ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ.